તો પ્રવીણાબેન આમ તો અમારા જાણીતા છે, હર વર્ષે અમારાથી બેડરૂમ સેટ લઈ જ જાય છે ને એ લોકો ઘણી બધી એક્ટિવિટી કરે છે, તો એના વિશે તમે અમારા ગ્રાહકને જણાવશો? ના, વસ્તુ બધી બહુ સારી આવે છે અને અમે રાજકોટ થી આવ્યા છીએ અને કોઈ બેન એવી હોય કે જે પહોંચી ના શકતા હોય, જેના ફાધર ન હોય, એમને અમે હેલ્પરૂપ થાય છે. સારું સારું. આ લોકો વર્ષમાં 12 થી 15 દીકરીઓને કરિયાવરના સેટ લઈ બી દે છે. એ સિવાય આપણા ભાઈ છે એ લોકો પોતાનો એક સમૂહ લગ્ન બી ચલાવે છે. એ સિવાય આ લોકો જે કેન્સર પીડિત હોય છે એ લોકોને બી ઘણા લોકોને આ લોકો એના ખર્ચા આપેલા છે. આમ સોશિયલ એક્ટિવિટી આ લોકો બહુ જોરદાર આ લોકોનું કામ છે ને માણસોને ઘણી રીતના ઉપયોગ આવે છે. બરાબર. હું એક નારી અદાલતમાં છું, એટલે એમાં કાઉન્સેલિંગ કરવાનું હોય કે કોઈ દીકરી આપણે દુખી હોય કે ઘરે પિયર પાછી આવી હોય, એમના સમાધાન કરીને આપણે એને પાછા પરત એના સાસરિયા લગીને પહોંચાડી છે. કોઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરી દે છે. તો આ લોકોનું રાજકોટમાં ઘણું બધું સારું કામ છે ને અમારા તો બહુ જૂના કસ્ટમર છે. આજે 3 દીકરીના કરિયાવર લીધા લોકો ને એવું નહીં કે જે દીકરીને લઈ દેવું જોઈએ એને હાવ સસ્તા વાળું લઈ દેવાનું. આ 1 લાખ રૂપિયા ઉપરના 3 સેટ આપણે 3 દીકરીને આજે લઈ દીધા છે. બરાબર સાહેબ? ને આ આપણે એને પહેલાથી બીજા મહિનામાં પહોંચાડવાના છે. તો તમે આ વુડલેન્ડ ફર્નિચરમાં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને તમે આવતા રહેશો એવી અપેક્ષા સાથે. ને અમારું ઘણું બધું આ લોકો એડવર્ટાઇઝિંગ કરે છે કે જે બીજા કોઈ પણ હોય છે તો એને આ અમારા ભાઈ છે એ અમારો આગ્રહ વધારે રાખે છે કે તમે પેલા અહીંયા વુડલેન્ડ ફર્નિચરમાં જાઓ. સાચી વાત છે સાહેબ? એટલે આમ તો અમારું નાનું અનુભવ જૂનું છે કેમ કે આ લોકોની પહેલી પ્રાઇવસી હોય છે કે તમે વુડલેન્ડમાં જાઓ. તો તમે વસ્તુ તમારી બહુ સરસ સરસ બેન, તમે વુડલેન્ડ ફર્નિચર આવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.